ભાવિકોની, દરેક ધર્મ બંધુઓની માનવ દેહમાં કઈ શક્તિ છે, કેવી શક્તિ છે, કયું રહસ્ય છે, કયો પ્રેમ છે, કયું માહિતમ છે, એ દેહમાં સમજવા લાવો. બસ બહુ સરસ. તમે ગુરુને ખૂબ અંતસ્કરણથી, આત્માના આવાજથી, ભાવ અને પ્રેમથી, તન અને મનથી ગુરુ સેવા કરી લાવો. સરસ. પણ પ્રેમી સજ્જનો, આપણી અંદર બે વસ્તુ છે. એક આસુરી લક્ષણો છે અને એક દેવી લક્ષણો છે. જેમ બહાર કોઈ યુદ્ધ ચાલી રહ્યું હોય તેમ આપણા અંતસ્કરણની અંદર યુદ્ધ ચાલુ છે વાલાઓ, આસુરીનું અને દેવીનું. આ દેવી વસ્તુ એવી છે કે માનવને શાંતિ આપે, માનવને ગુરુના લક્ષ્ય તરફ અંતસ્કરણ શુદ્ધ કરી શકે. જ્ઞાન, ભક્તિ અને વૈરાગ અને વિવેક, આ ચાર વસ્તુ માનવ દેહમાં હોવી જોઈએ અને છે. મારા સદગુરુ મસ્ત વૈરાગી મહર્ષિ દાદા, બ્રહ્મચારી મહર્ષિ દાદા, રણછોડ મહર્ષિ, ચેતન નો પ્રેમ દરેક ઘટે ઘટમાં છે વાલા. ચાલો મર્દો, સાધના કરવી તો આવી જાઓ મેદાનમાં. એમાં મારા ભારતના ઋષિ મુનિઓ, એમાં મારા દેવી દેવતાઓ અંદર છે વાલા. માનવ દેહ સજ્જનો બહુ જ કિંમતી છે અને એ જ માનવ દેહની અંદર ગુરુનું સ્થાન, સદગુરુનું સ્થાન, ભારતના યોગીઓનું સ્થાન, જ્ઞાનીઓનું મિલન એ કેવી રીતે જાણી શકાય? આત્માને તમારે પરખવો છે વાલાઓ, તો એક અહંકાર, એક દેહાધ્યાસ, એક અભિમાન અને એક માનસિક, તમારું કયા તરફ લક્ષ્ય છે એ અંદર જોવાનું છે વાલાઓ. અને ગુરુ પ્રત્યેની નિષ્ઠા, એમાં બ્રહ્મા આવી ગયા, એમાં વિષ્ણુ આવી ગયા, એમાં શિવ આવી ગયા, એમાં વિશ્વની જ્યોતિ આવી ગઈ વાલાઓ. શ્વાસ તમારો ઉઠે છે અને બેહે છે, એની માહિતગારી ઘણા મહાપુરુષોએ શિબિર, આસનો, પ્રાણાયામ, કુંડલીનું ઉત્થાન બહુ સરસ રીતે. પણ હું તો એક વિચારું છું વાલાઓ કે લગ્નમાં તમે ગુરુને ગણપતિ સ્વરૂપ નિહારી રહ્યા છો, સાક્ષાત શિવ સ્વરૂપ તમે ગુરુને કહો છો. વાહ! પ્રેમી સજ્જનો, બધા દેશો કરતા ભારત દેશ બહુ ઊંચું સ્થાન છે વાળા. વળી એમાં ગુજરાત બહુ ભોરી પ્રજા, બહુ કોમળ પ્રજા, બહુ પ્રેમાળુ પ્રજા અને પ્રેમનો ધોધ અંદર વર્ષા કરે વાળાઓ 24 કલાક. જેને મહાપુરુષોએ કીધું છે વાળાઓ 8 પોર, 4 પોર દિવસના, 4 પોર રાતના. અને જો સંધ્યાના ટાઈમે તમે સેવન કરો સમરણનું અને સેવન કરો પ્રાણાયામનું, તો તમારામાં આત્મબળ વધી જાય છે વાલાઓ. જાગો મારા યુવાનો, મારા વડીલો,
મારી જનતાઓ, મારી યુવાન બહેનો, મારા ભોળકાઓ, આ માનવ દેહમાં આહા અનંત ઘણી શક્તિ છે વાલાઓ. આપણા ગુરુદેવે અંદર સ્થાપના કરી છે વાલાઓ. હે ભારતીય, હું પણ આનું અભિમાન જે કરતો નથી એનું કાર્ય કરે છે જગતપતિ. પ્રેમી સજ્જનો હલકા ફૂલ થઈ જાઓ બસ. જુઓ તો ખરા, લગ્ન લીધું છે, દીકરીને વરાવાની છે, અને એક પાક ગુરુનું, સંતનું, ભક્તોનું, સંતોનું આગમન છે. કેટલો ભાગ્યશાળી આત્મા છે આ. જીભેથી વર્ણન થાય જ ના વાલાઓ. એ તમે અહીંયા આગળ દર્શાવી રહ્યા છો. હવે નથી મારા હાથ પગનું ફેરવાનું. છતાં એક તમારો પ્રેમ કેવો છે, તમે કેવું સંતોને માહિતમ આપી રહ્યા છો વાલાઓ, કેવું તમે સદગુરુનું સેવન કરી રહ્યા છો વાલાઓ. તો તમે અંદર દુઃખી થાવ, તમે અંદર ચિંતામાં પડો, તમે અંદર મુશ્કેલીમાં આવો, તમે કોઈ શક્ય વિકલ્પોમાં જઈ આ દેહની અંદર દુઃખી થાવ અને ધોલ માંડી હસવાનું હોય. અરે હસો આઠે પર મર્દો, અતિ સૂક્ષ્મ અને વિરાટ, સગુણ અને નિર્ગુણ બે વસ્તુ જોશી દરેકને જોશી. ખાલાઓ નિર્ગુણ 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 સત્ય, પણ સગુણ છે તો નિર્ગુણ છે, શરીર છે તો નિર્ગુણ છે. તો શરીરમાં કોણ બેઠી છે? શરીરમાં કોણ બેઠો છે? શરીરમાં શિવ અને પાર્વતીનું સ્થાન છે વાલાઓ. જે ચંદ્ર સર છે એ શક્તિનું સ્થાન છે, અને જે સૂર્ય સર છે એમાં ભગવાન અને ઋષિમુનિઓનું સ્થાન છે વાલાઓ. હે ભારતીય, કૃષ્ણ ગોપીઓની સાથે તન મનથી એ ઋષિમુનિઓ હતા વાલાઓ. ગોપીઓ જે હતી ને એ ઋષિમુનિઓ હતા વાલાઓ. જો તે અગર ભાવ, પ્રેમ, સ્નેહ અને શક્તિ તરબોળ થઈ ગયા વાલાઓ, તો તમે અંદરથી અવાજ આવે છે મારા ગુરુનો, મારા સંતનો, મારા સાચા માનવનો. ક્યારે જાગશો તમે? ક્યારે હૈયામાં લે જાણશો? કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મચ્છર છ પડદા છે વાલાઓ, અને એમાં તમે હારી જાવ છો વાલાઓ. હવે એને ફેરફાર કરવા માટે સંતોની ધારા, સંતોનો શબ્દ, સંતોનું માહિતમ, જ્ઞાનીઓનું ઓળખાણ માનવ દેહમાં જ કરો. અને તમે માનવ દેહની અંદર આ પંચતત્વનું પિંડ છે, એમાં જે સ્તર છે, અને એ સ્તરની અંદર જો તમે નાભીમાં લક્ષ પાકું રાખો તો 8 ખૂણા છે વાલાઓ. અને 8 ખૂણાનું એક જ ચક્કર મારો ને તમે તો એકદમ શાંતિ લો. એકદમ શાંતિ. આ જગતના અનેક જીવો દરેકમાં અથડાય છે, અંધશ્રદ્ધાઓમાં પણ અથડાય છે, અને દુઃખ અને ચિંતાઓના પ્રાણોની અંદર સૂક્ષ્મ ઘેરાયા છે વાલાઓ. તો સતત જાગૃત થાવ બસ, અને સતત જાગૃત થઈને આ ભારતીય નારી કોને કહેવાય? અનસૂયા. ભારતીય નારી કોને કહેવાય? સીતા. ભારતની નારી કોને કહેવાય? દ્રૌપદી. ભારતની નારી કોને કહેવાય? લક્ષ્મી. જો એમને બલિદાન કેટલું એનું છે, શાસ્ત્રોમાં હું નિચોડ છે, શાસ્ત્રોમાં કયો પ્રેમ છે, આત્માનો કયો અવાજ છે, જ્ઞાનનો ભંડાર ક્યાં આગળ છે,
એ અંદર સમજો વાલા. ભજન બોલો, શબ્દને પડખો. ભજન બોલો તો ખરા જ, પણ શબ્દને પડખો. શબ્દ ગુરુ છે, શરીર નહીં, સાધન છે. પણ સાધનની માવજત તો હોવી જ જોઈએ, હોવી જ જોઈએ અને હોવી જ જોઈએ. પણ દેહની અંદર વર્તમાનની ગતિ છે, વર્તમાનનો પ્રેમ છે, વર્તમાનનું મહિતમ છે, વર્તમાનની અખંડ જ્યોતિ છે વાલા. એ વૈરાગી દાદા સાધક અને ભક્તોને ચેતવવા માટે અંદરનું લક્ષ્ય બતાવે છે વાલાઓ. મારા ગુરુ દરેક શાસ્ત્રોનું એક શબ્દ લઈ અને પાકું કરીને તમને ને મને ભૂમિકા શુદ્ધ કરવા માટે શબ્દ અને વચનો આપી રહ્યા હતા વાલાઓ. જુઓ તો ખરા, એક ગ્રહસ્થી હતા, ગામડે ગામડે જતા હતા, તાલુકાઓમાં જતા હતા, જિલ્લાની બહાર જતા હતા અને જ્ઞાન પીરસતા હતા વાલાઓ. એ જ જ્ઞાન માં તમે ભાગલા કરો છો વાલાઓ. જાગો, જાગો મારા વીર. હજુ બેઠો છે અંદર, ગભરાશો નહીં, ડરશો નહીં અને અંદર મૂંઝાશો નહીં, અંદર કોઈની સાથે વેરઝેર કરશો નહીં. હંમેશા ખ્યાલ રાખો વાલાઓ. તારા મહાપુરુષોએ કીધું છે, જાગો જાગો જગતના જીવ, જાગવા જેવું છે. બોલો. કરી નાખો આ જીવનો શિવ, જાગવા જેવું છે. શિવ જાગવા જેવું છે. નથી ભર્યું સંસારમાં નીર, જાગવા જેવું છે. નથી ભર્યું સંસારમાં નીર, જાગવા જેવું છે. નથી ભર્યું સંસારમાં શોક, જાગવા જેવું છે. નથી ભર્યું સંસારમાં સુખ, જાગવા જેવું છે. તારો ભાવ સાગર ગંભીર, જાગવા જેવું છે. તારો ભવ સાગર ગંભીર, જાગવા જેવું છે. તારો સંસાર ગંભીર, જાગવા જેવું છે. તારો ભવ સાગર ગંભીર, જાગવા જેવું છે. પ્રેમી સજ્જનો, આ માનવ દેહની અંદર અંદરનો શબ્દ બહુ ઊંચો છે વાલાઓ, બહુ ઊંચો છે. પણ એ શબ્દને અંદર ફેરફાર કરવા માટે, અંદર સાચી સમજ લેવા માટે શિવ અને ગુરુ અલગ છે ના. પણ આ ભારત દેશની અંદર સગુણ ઉપાસના અને નિર્ગુણ ઉપાસનાનો મતલબ શું છે? કે શરીર છે તો બધી વસ્તુ છે, અને શરીરમાં ચેતના છે તો દરેકમાં જ્યોતિ છે વાલાઓ. અને દરેકમાં જ્યોતિ છે, અને જુદી જુદી કલ્પનાઓથી તમે જીવન ના બગાડો વાલાઓ. દરેકમાં મારા ગુરુદેવનું સ્થાન છે, દરેકમાં વિશ્વની જ્યોતિનું અંદર ગણિત અને જ્ઞાન અને ભક્તિ અને વૈરાગ છે વાલાઓ. તો પ્રેમી સજ્જનો, સંસારમાં કહે છે મહાપુરુષ કે કશું નથી, અને અંદર ભૂસકા મન મારી રહ્યું છે વાલાઓ. વાસનાના તળગોમાં ઘૂમી રહ્યું છે વાલાઓ. વેગ અને ક્રોધમાં ઘૂમી રહ્યું છે વાલાઓ. લોભ અને લાલચમાં પથરાટ થઈ રહ્યો છે વાલાઓ, ફેંકાઈ રહ્યા છો વાલાઓ. તો સાક્ષી ભાવ થઈને જે ચેતન મહાપુરુષો જે તમને જવાબ આપે છે, એ જવાબ તમારો છે વાલાઓ. તમે છો તો બધી વસ્તુ છે. તો તમારી પ્રકૃતિથી અંતર્મુખ થવા માટે તમે કોઈ મહાપુરુષના ચરણમાં બેસો વાલાઓ. પછી દેખી લો અંદરની તાકાત. અહંકાર, દેહાધ્યાસ, અભિમાન લાવવા જેવી વસ્તુ નથી વાલાઓ. અંદર એ વસ્તુઓને તમે ચેતન થઈને સમજાવો બસ.
એ માની કુખે જન્મા ને આવ્યા તેવી આપણે નિર્વિકાર્યતા લાવ પણ ધીરે 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 અવસ્થા બદલાઈ આવ્યા શરીરની અને બખેડો અંદર કરી ગયો. જીવપણાનું લક્ષણ આપણા સૂક્ષ્મ વિચારમાં બંધાઈ ગયું. વિચાર રહી છે પરમાત્મા તો, સંકલ્પ રહી છે પરમાત્મા તો. હે માતાઓ, ઘરમાં કેવી રીતે રહેવું, ઘરમાં કેવી રીતે વર્તન કરવું, ભાઈ ભાભી જોડે કેવું વર્તન કરવું, નણંદ ભાભીને કેવું જીવન જીવવું, વ્યવહાર વિચારમાં કેવી રીતે રહેવું, જ્ઞાન લઈને કેવી રીતે આ સંસારની અંદર વ્યવહાર વિચારમાં રહેવું છે બધું જ મળતો. એવું નથી કે મંજરો બગાડે, એવું નથી. સતત અંદર એવા જાગૃત થાવ કે કલ્પનાઓ તમને દુખી ના કરે, સંકલ્પ તમને ફેંકી ના દે. એ માટે તીવ્ર ભાવના, તીવ્ર પ્રેમ, વિવેક લાવી, અંદર વૈરાગ લાવીને તમે બસ શાંત 1-2 સેકન્ડ, 3 સેકન્ડ, 2 મિનિટ અંદર કોઈ વિકલ્પ વગર ઉતરી જાઓ. પરાશક્તિનો સાક્ષાત દેહમાં અનુભવ થઈ શકે છે વાલાઓ. અને એમાં વળી જ્ઞાતિ જાતિ નથી, એમાં ભેદભાવ નથી. કે તમારું મારું વિશ્વના જીવનું સ્વરૂપ તો જગતગુરુ સર્વજ્ઞ છે વાલાઓ. તો સદગુરુનો શબ્દ અને શબ્દથી આત્માનો અવાજ અંદર પારખો વાલાઓ. તો પ્રેમી સજ્જનો સતત આનંદ કરવા માટે આ માનવ દેશ છે, નહીં લડવા માટે, નહીં ભોગ ભોગવવા માટે, નહીં રોગના પીડાવ એવા જીવ માટે. જીવનો શિવ કરવાનો છે વાલો આપણે. તો ભાગ્યશાળી આત્માઓ સત્સંગ કરતા રહો, પ્રેમ લેતા રહો, આત્માની વાત જાણતા રહો. અને જ્ઞાન, જ્ઞાન મોટું કે આ સંસારની અંદર વિજ્ઞાન મોટું. જ્ઞાન જોજો ડાકા પડતા આ જ્ઞાનના વડે છે. સાયન્સ પછી, વિજ્ઞાન પછી પ્રાણમય કોષ, અન્નમય કોષ, આનંદમય કોષ, વિજ્ઞાનમય કોષ, શાસ્ત્રનું રહસ્ય બધું જ અંદર છે વાલાઓ. કોઈ એમ બેટો કહેતો એમ કે સાચું વિજ્ઞાન હોય એના વડે, સાયન્સ એના વડે, તો એ આપણને ગુરુ બતાવી રહ્યા છે. એ જ્ઞાનના આપણને ભમ્યા બનાવી રહ્યા છે. તો હલકા વિચારોમાં તમારું જીવન તમે વેરફો નહીં વાલાઓ. પવિત્ર કરવા માટે પવિત્ર ભાવ લાવો, પવિત્ર કરવા માટે પવિત્ર તમારી ચિત્તવૃત્તિને બનાવો. અને પવિત્ર બનાવીને તમે અનેક જીવોને ભારતના ખૂણે ખૂણે, ગુજરાતના ખૂણે ખૂણે, ગામડાના ખૂણે ખૂણે પરમાત્માનો સંદેશો પહોંચતો કરવા લાવો. એ શુદ્ધ કર્મ છે, એ પવિત્ર કર્મ છે, એ નિષ્કામ કર્મ છે. તો પ્રેમી સજ્જનો, તમે ચેતો અને બીજાને ચેતાવો. વેગમાં ના આવો, ક્રોધમાં ના આવો. સાધુ સત્સંગ કરે ખરા, જ્ઞાની સત્સંગ કરે ખરા, ભક્તિની વાત કરે ખરા, આત્માની વાત કરે ખરા, પણ નજર હોય એ માન લેજો કમજોર છે. તો હે ભારતીય, લક્ષ્મી ખરી પણ નારાયણ પહેલો છે. તો નારાયણ હોય તો જખ મારી ના આવે વાલાઓ.
એવી શક્તિ તમારી પાસે છે વાલાઓ, અનેક જીવો પાસે છે વાલાઓ. હે મારી યુવાન દીકરીઓ, તમે બાબો બનાવો ને રોટલો તો બોલજો જ શ્રી રામ જય રામ, એ બોલજો જ ગુરુ મંત્ર. એ લોહી તમારા શરીરનું શુદ્ધ કરે છે વાલાઓ. એ લોહી તમારું પાત્ર બનાવે છે વાલાઓ. એ લોહી બુદ્ધિનો અદ્ભુત અંતરમાં વિકાસ થાય છે વાલાઓ. તો પ્રેમી સજ્જનો, તો બહુ જ કેવું છે, પણ સમય મારી બીજી જગ્યાએ પણ પ્રોબ્લેમ છે વાલાઓ. એ માટે મારા ભારતીયો, તમે બધા જ અને ચારે વર્ણને હું તો કહી દઉં, દરેકને કહી દઉં, અને દરેક ધર્મના અને દરેક સંપ્રદાયોના એક મત હશે તો આ ભારતનો ઉજ્જવળ અને ભારતનો યુવાન કદી ડરી નહીં શકે, કદી બીવી નહીં શકે, કદી ચિંતામાં નહીં પડી શકે, કદી મુશ્કેલીમાં નહીં પડી શકે. એક થઈને ખંભે ખંભે હાથ મેલીને પાકું જીવન જીવી લો વાલો. હે મર્દો, કોઈને દરેકને એકને નહીં, દુઃખ તો છે જ. કઈ કઈ પ્રકારની દુઃખ છે એ તમે જ જાણો, મેં ના જાણો. અને કયા કયા અંદર ભસકા છે એ તમે જાણો, મેં ના જાણો. એટલે બુદ્ધિશાળી આત્માઓ, બસ સમજદાર બનો. બસ મારી જનતાને કહું છું, મારા બોલકાઓને મને કહું છું કે જાગૃત થો. બસ તો દેહની અંદર નિર્વિકલ્પ જ્ઞાન છે, નિર્વિકલ્પ જ્ઞાન છે. સંકલ્પ વિકલ્પ નથી, એ જ્ઞાન છે. પ્રકારે અભ્યાસ કરો તો જ વાલા. તો મારા બુદ્ધિશાળી આત્માઓ, આજે બહુ સરસ તમે મને દર્શન આપીને મારો આત્મા ખુશ કર્યો છે વાલાઓ. તમે તમારા આત્માનું મારા પરમાત્મા અને મારા ભારતના ઋષિમુનિઓ તમારું કાયમ કલ્યાણ કરે, અને મારા સદગુરુ તમારી પાસે હર હંમેશા રહે અને પ્રાણોની રક્ષા કરે, હૃદયની રક્ષા કરે. અને જે કુળમાં સત્સંગ છે, ભજન છે,